જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જો અમારા ગામ બુધેલમાં અમે લોકો આવી ગયા અને ગામમાં આંટો મારવા નીકળ્યા તો અમારા ગામમાં હાથના વારે 6 વાગવા આવ્યા છે અને ગામની બહાર લટાર મારવા નીકળ્યા. ક્યાં જાય છે જોઈએ આપણે. સીતારામ. હા હા. આ બધા આધુનિક યુગમાં ગામડા ભાંગી મોટા મોટા શહેરો થાય છે અને એ શહેરોમાં નકરી ભાગમ ભાગ છે અને આ ગામમાં સુકૂન છે, શાંતિ છે. જો ભાઈ, આ અમારો ભાવનગરથી સોમનાથ વેરાવળ હાઈવે ઓરલા મસ્ત મજાની ગામડાની દેશી ગાડી લોકો. આપણે હાલના વારે હલાઈ જાય અને જે કામ છે એ કામ થઈ જાય. કામ જાય જો વાડીઓ અત્યારે ઉનાળામાં બધી ખાલી પડી છે. હાઈવે ઉપર અમારા બુધેલ ગામે લાગત શોપિંગ થઈ ગયા છે. બધી દુકાનો, નાસ્તા પાણી આ છે બધું. જો અમારું ગામ છે બહુ મોટું, એટલે ગામમાં જે કાંઈ આપણે એન્જોય કરવો હોય ખાણીપીણી તો એના માટે શહેરમાં ન જવું પડે અને આઈના થઈ જાય. સીતારામ. મજામાં? જો ખાટલા ઉપર બેસીને જ ખાઈ લેવાનું બધાને. રાજુભાઈ સીતારામ. 45 વર્ષ જૂની બ્રાન્ચ. હા. એક બુધેલની અંદર ગ્રામ પંચાયતની સામે હા. એક નેશનલ હાઈવે લાખણકા ચોકડી. હા, લાખણકા સોમનાથ વેરાવળ હા હાઈવે ઉપર દલુભાઈ ભજીયા બુધેલના પ્રખ્યાત કેટલા વર્ષ અને ભજીયા. કેટલા? અમારી અવશ્ય મુલાકાત લ્યો. વાહ ભાઈ વાહ. અને બનાવાય એકવાર હાલના બપોર પછી ચાલુ થાય પણ જો ટ્રાફિક એક જ ધારું હોય. આ બાપ દીકરો બે એક જ ધારા કામમાં રહે અને ટેસ્ટ એવો કે દૂર દૂરથી લોકો દલુભાઈ ભજીયાવાળા ત્યાં ખાવા આવે, નાસ્તા પાણી જે કરવા હોય. કયું ગામ? વાવ. તમારું બાપુ? તમે વાળું કર. હા. જો આ રાજુ ભજીયા એક ધારા બનાવ્યા કરે. હા લઈ લો. ઓહો, આપણી ભેળ કરી એમાં મરચાં હોય તળેલા, ચટણી નાખે અને ખરેખરું જો આપણે ડીશ થઈ ગઈ તૈયાર અને અહીંયા બેસી ગયા. એને હાથે ઠંડુ એને જોવે, આપણે મરચાં જોવે એને મરચાં ન જોવે. હે હા, કેવી છે હે ને? નંબર 1. હા, આટલું ટ્રાફિક હોય સારું થાય. હા હે રાજુ સીતારામ. હાલો, મસ્ત મજા આવી ગઈ. જો નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે જવું છે ગામમાં લટાર મારવા. ગામના લોકોને મળીએ, આનંદ કરીએ, શાકભાજી લેતા આવી. ગામડાનું જીવન છે
એકદમ શાંતિવાળું. આ જેવી મજા ન આવે. ભળી ગયા ને. જો આ સમાજની વાડી છે. સમાજની વાડીમાં ફૂલ બગીચા ઝાડ બધું. અહીંયા બંને ટાઈમ ગામના વડીલો માટે ટિફિનની વ્યવસ્થા છે. અન્નપૂર્ણા ભવન છે. સીતારામ સારું ને. જો આવું સરસ મજાનું. અત્યારે સાંજના સમયે 6:30 થવા આવ્યા એટલે સાંજનું ટિફિન ચાલુ થઈ જાય ભરવાનું. સીતારામ. એલા એ બાટા કરે. હા લક્ષ્મણ કાકા સારું ને. અરે વાહ. હા ખીચડી કઢી. હા હા એક હા ખરી કેસર નાખેલી હોય એવી લાગે. હા વડીલોની ઉંમર વધી જાય એવું બનાવે. કેમ શાક શાનું છે દૂધીનું ઠંડી દૂધી કરતા ઠંડી. હા અને દેશી બાજરાના રોટલા દૂધ. સીતારામ વલ્લભભાઈ સારું ને. હાલ મોહનભાઈ જય સ્વામિનારાયણ. દૂધ રાખો, દૂધ લઈ લો. હા ભાઈ વાહ. આખી બોટલ ભરેલી. હા આખી બોલે તો ખબર પડે બધા. એક ટિફિનમાં એક. હા આવી હા વાહ લલુકા. હા જો બે બહેનો રોટલા બનાવે છે. શાક ખીચડી બની ગયું. સીતારામ. છોકરીઓ ઓહો બહુ આવ્યા ભાઈ. કયા ઠેક. હા તું ઠેક અહીંયા તલસીભાઈ. હા વાહ ભાઈ વાહ. તો જાંબુડા ખાવા છોકરીઓ આવીશ. બહુ જાંબુ આવ્યા છે. તો સમાજની વાડીમાંથી હવે જવું છે આપણે શાક માર્કેટમાં. ગામમાં શાક લેવા અને પછી ગામમાં જઈશું. જો આપણે આવી ગયા અમારા બુધેલની શાક માર્કેટમાં. એવડી મોટી શાક માર્કેટ ભરાય. સીધા ગામડેથી શાકભાજી લઈને વેપારી આવે. સીતારામ. સુનીભાઈ સીતારામ. સુનીભાઈ અમારા ફ્રૂટના મોટા વેપારી જૂના જાણીતા. કેમ અમારે લાલાભાઈ હાલે આવે છે. લાલાભાઈ ક્યાં દૂધ લેવા? હા મજામાં. હા હવે કેદી જવું ઉંસળી બોલો હાલ. જો અમારા બીનો છે અમારા મિત્ર. એમ આ કયો ભાઈ છે?
આ છે તગડીના ભાઈ ભાઈબંધ છે વાહ, વાહ, ગોકુળભાઈ ગોકુળભાઈ આપણા ભાઈબંધ છે ગોકુળિયો હા લઈ જા ગાડી લઈ જા હા એ વખતે મને 16 2000 માં સ્પાર્ક લીધું એમ તે કેપમાં હા હા સિંધી કેપ મને બોલેરો આપતો હતો મને કે તમે બોલેરો આ લઈ જાઓ હા હું નહીં ભાઈ મારે નથી આપતો. હા દિલા જય દ્વારકાધીશ રાધે રાધે મજામાં ગામડે વધારો થયો બુદ્ધેલ અમારે ગામડે જો હા જો અમારો પટેલ મેડિકલ દિલો છે આપણો મિત્ર હોટેલ મેડિકલ હા ઘણું બધું કામ કરે હા. હા હા દવા હોય કે નહીં? હા. અંતરની દવા હોય બાકી કરોડપતિના છોકરા નથી જઈ શકતા. હા અંતરની દવાથી છોકરા હા બોલો ખરાબ જ કીધું. હા. દર વર્ષ ભાઈ ઉપર એક કે. જો પગી ગયો ઘરે સંધ્યા થઈ ગઈ કેવું મસ્ત ખીલીશ અમારી બજાર હવે રસોઈ બનાવીને હવે એટલે વહેલા સતત વાળું પાણી કરી લઈ એકદમ સરસ મજાનો પવન આવે છે તો આપણી ગાડી આજનો વ્લોગ પૂરો કરશું અને કાલે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ રાધે રાધે